મૈદરપુરા હીરા બજાર દાળિયા શેરી તથા ચદાખાડી ખાતે રાત્રિ દરમિયાન થયેલ મોબાઈલ ચોરીના 2 ગુનાના આરોપીને 2 મોબાઈલ ફોન સાથે પકડી 2 ગુના ઉકેલી કાઢતી મૈદરપુરા પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ઈ ડિવિઝન નાઓની મોબાઈલ ચોરીના અપડત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ. ચૌહાણ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. ચૌધરી નાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી જે ટીમો અલગ અલગ દિશાઓમાં સીસીટીવી કેમેરા તપાસી તેમજ હ્યુમન સોર્સિસ મારફતે આરોપીની તપાસ કરવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન સર્વેલન્સ પોલીસ કોન્સ્ટેબલ દેવાંગભાઈ નારાયણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરખાભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતને આધારે ચોરીના મુદ્દામાલ સાથે આરોપી આકાશ રામસિંહ ગુરખા ઉંમર વર્ષ 21 ધંધો બેકાર રહે હાલ મૈદરપુરા હીરા બજાર દાળિયા શેરી આશિષ ચેમ્બરના ગ્રાઉન્ડ ફ્લોર સિક્યોરિટી રૂમમાં મામા સાથે સુરત મૂળ મકાન નંબર 2 સિદ્ધનાથ ચાવર ડમરુવાડી તાલુકો ઉમરગામ તાલુકો વલસાડ તેને પકડી પાડી મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના 2 ગુના ઉકેલી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જેમાં આરોપીઓ પાસેથી રેડમી નોટ 8 ગ્રીન રેનો કિંમત 15,000 અને વિવો V27 બ્લેક કલર કિંમત 10,000 નો મુદ્દામાલ કબજે કરેલ છે.